મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે પીટીસી સેકન્ડ યર, ડીએલએડ સેકન્ડ યરના તમામ વિદ્યાર્થીઓ માટે આપણે કોર્સ સિરીઝ ચાલુ કરી છે કે જેમાં આપણે અલગ અલગ સબ્જેક્ટ હું તમને સ્ટડી કરાવી રહ્યો છું. એમાં આપણે ઘણા બધા સબ્જેક્ટ હમણાં એક બે લેક્ચર મેં મૂકેલા છે. જો તમે મિત્રો હજી સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો, પ્રેસ ધ બેલ આઇકન, જેથી બધી તમને મારી નોટિફિકેશન મળતી રહે અને પૂરેપૂરા બધા તમને મારા વિડીયો પણ મળતા રહે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે કોર્સ 2A એમાં આપણે એક ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે બીજું ચેપ્ટર શરૂ કરવાના છીએ અને કોર્સ 2A કે જેનું નામ છે શાળા સંસ્કૃતિ, નેતૃત્વ અને પરિવર્તન. તો એ આપણે એક ચેપ્ટર પૂરું કર્યું છે. તો મિત્રો, એમાં કોઈ જો હજી તમે કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, તો કમેન્ટ એના ડાઉટના આપણે સોલ્યુશન હું તમને કહીશ. અને પેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું કે જેનું નામ હતું ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ, કે જેમાં આપણે ભણ્યા અલગ અલગ શૈક્ષણિક વ્યવસ્થાપન. મિત્રો, વ્યવસ્થાપન શું છે, વ્યવસ્થાપનની સંકલ્પના શું છે, વ્યવસ્થાપનનો અર્થ શું છે, આ બધી મેં તમને માહિતી આપેલી હતી. જો એ વિડીયો ન જોયો હોય તો ઉપર એક આઈ બટન તમને જોવા મળશે, એની ઉપર ક્લિક કરજો, તમે ચેપ્ટર નંબર 1 પૂરેપૂરો જોઈ શકો છો. ઓકે વાલા મિત્રો, ઓકે. સાથે સાથે ચેપ્ટર નંબર 1માં આપણે અલગ અલગ તંત્રના એટલે કે શૈક્ષણિક વ્યવસ્થાપનના તંત્રના પ્રકારો સમજ્યા, પછી શિક્ષણના સહાયક સંગઠનો સમજ્યા અને શિક્ષણની નીતિઓ આપણે સમજેલી હતી. મિત્રો, શૈક્ષણિક વ્યવસ્થાપન એમાં આપણે જોયું હતું કે શૈક્ષણિક વ્યવસ્થાપનમાં કેવી રીતે થાય છે. ભાઈ, રાષ્ટ્રીય કક્ષાએ કેવી થાય, તાલુકા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, આ બધી વસ્તુ મેં તમને એમાં સમજાવેલું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ પાર્ટ 2, કે જેમાં આપણે માહિતી તમને હું આપવાનો છું શિક્ષણના માળખા વિશે. ચેપ્ટર નંબર 1માં આપણે શૈક્ષણિક વ્યવસ્થાપન એટલે કે શિક્ષણનું શૈક્ષણિક આપણે વ્યવસ્થાપન કેવી કરી શકીએ તો એમાં આપણે ભણ્યું હતું. પરંતુ ચેપ્ટર નંબર 2માં આપણે ભણવાનું છે કે એનું માળખું કેવી રીતે સમજવાનું છે. તો મિત્રો, ચાલો સમજીએ ચેપ્ટર નંબર 2 શિક્ષણના માળખા વિશે. મિત્રો, શિક્ષણના માળખા વિશે આપણે સમજીએ તો એની પહેલા તમે આ ચેપ્ટર નંબર 1 આખે કમ્પ્લીટ કરી નાખજો, જેથી તમને કાંઈ ડાઉટ ન રહે અને કોઈ પણ વસ્તુ હોય તો મને કહેજો. આપણે સમજીએ શૈક્ષણિક માળખામાં. મિત્રો, આપને ખબર છે કે ભારતની જે શિક્ષણ પંચ, ભારતનું જે શિક્ષણ પંચ એ 1964-66ની ભલામણ કોઠારી પંચ હતું ને, આપણે સમજ્યા ચેપ્ટર નંબર 1માં. ઓકે, તો એ કોઠારી પંચ 1964-66ની ભલામણમાં અનુસાર જે આપણે શિક્ષણની નીતિ છે એ 10+2+3 મુજબ હોવું જોઈએ. અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 દ્વારા એક પ્રબળ સમર્થન મેળવ્યું અને એના ફળ સ્વરૂપ 1972માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ, હવે આપણી જે શિક્ષણ નીતિ છે 10+2+3 હોવી જોઈએ. અને એ મુજબ શિક્ષણ મંત્રાલય છે એ પણ સ્વીકાર્યું. અને હાલમાં આપણે જે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલીકરણમાં ધોરણ 8નો જે પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કરેલ છે, એટલે કે ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ થયો છે. જ્યારે ધોરણ 9 થી 10 માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ધોરણ 11 થી 12 ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સમાવેશ થયો છે. આમ એમ કહી શકીએ કે આપણા ગુજરાતમાં અને આપણા ભારત દેશમાં આખામાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં 10+2+3ના તબક્કામાં સામાન્ય એવું શિક્ષણ એક સૂત્રતાવાળું નક્કી કરવામાં આવ્યું. પરંતુ મિત્રો, અત્યારે તમે લેટેક્સ તમે જો ન્યૂઝ વાંચી રહ્યા હોય તો તમને એક જનરલ નોલેજ તમને કહી દઉં કે આપણે હમણાં જ આપણા ભારત સરકારે એક શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી બહાર પાડી છે. અને એમાં આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એને પણ સમર્થન આપ્યું છે. એને પણ કીધું છે કે આ પોલિસી બહુ સારામાં સારી છે. એ પોલિસીમાં શું કીધું થોડીક તમને સમજાવી દઉં. એ પોલિસીમાં શું કીધું છે, જે આપણે MHRDના મેન જે કેબિનેટ મંત્રી છે, ઓકે, કોણ છે, પોખરિયાલ, રમેશ પોખરિયાલજી નિશાંક. તો એને એવું કીધું છે કે જે હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ચેન્જ કરવામાં આવ્યો છે. શું છે ચેન્જમાં મિત્રો? યાદ રાખો, 5+3+3+2. તો આ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારે 10મા ધોરણ પછી 12 કોઈ પણ સબ્જેક્ટ તમે ચૂઝ કરી શકો છો. નાનપણથી 6ઠ્ઠા ધોરણમાં કોડિંગ શીખવાડવામાં આવશે, વધુ ટેકનોલોજીનો શીખવાડવામાં આવશે. તો આ બધી વસ્તુ કરવામાં આવશે અને ભવિષ્યમાં
એ પણ અમલીકરણ થઈ પણ જશે. તો આ વસ્તુ તમારી માટે જનરલ નોલેજ તમને એક કહેવાની મારી ફરજ હતી એટલે મેં તમને કીધું. તો મિત્રો યાદ રાખજો, નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે, નેશનલ એજ્યુકેશન પોલિસી, કે જેમાં હવે 10+2+3 હવે નથી રહ્યું. હવે નવું એક જે 5+3+3+2 એ હવે અમલીકરણ થવા જવાનું છે. આગળ સમજીએ. આ હતું 1968-66ની જે શિક્ષણ નીતિ મુજબ આ એક આખું શિક્ષણ નીતિ હતી, પણ હવેથી થોડુંક ચેન્જ થઈ ગયું છે, મગજમાં રાખજો. હવે આપણે આગળ સમજીએ તાલીમી માળખા વિશે. તાલીમી માળખામાં શું છે મિત્રો? સતત પરિવર્તન ટેકનોલોજીના યુગમાં શિક્ષણમાં આવતા જે અલગ અલગ કરંટ અફેર્સ એટલે કે નૂતન પ્રવાહો અને પરિવર્તનોથી માહિતગાર રહેવા અને સેવારત શિક્ષકોની સંપૂર્ણ વ્યવસાયિક સજ્જતા વિકસાવવા માટે તાલીમ તો અતિ મહત્વની છે. કોઈ પણ વસ્તુ મિત્રો, કોઈ પણ વ્યક્તિને તાલીમ છે બહુ અગત્યની છે. શિક્ષકોને પોતાના વ્યવસાયમાં આવતા પરિવર્તનોની સુપરિચિત રાખવા અને શાળા કક્ષાએ પરિવર્તનો જે થતા હોય એનું અમલીકરણ માટે અને કેન્દ્ર કક્ષાથી શાળા કક્ષા સુધીનું જે સારામાં સારું માળખું અને સારામાં સારું અમલીકરણ થાય એટલા માટે આ એક માળખું રચાણું કે જેને આપણે કહીશું તાલીમી માળખું. સમજાઈ ગયું? ઓકે. હવે આ તાલીમી માળખા એમાં કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલાં આપણે સમજીએ કે તાલીમી માળખામાં સૌથી પહેલાં કોણ હોય છે? રાષ્ટ્ર કક્ષાએ. કોણ હોય છે? રાષ્ટ્ર કક્ષાએ કોણ હોય ભાઈ? MHRD, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. પછી એની અંડરમાં કઈ સંસ્થા આવે છે? તો ન્યુપા, પછી આવે છે NCERT, પછી આવે છે CCERT અને edu.cil. આ 4 સંસ્થાઓ આવે છે. પછી આ રાષ્ટ્રીય કક્ષાએ મેન કઈ? MHRD. એની પછી 4 અલગ અલગ સંસ્થા. પછી રાજ્ય કક્ષાએ કોણ છે? રાજ્ય કક્ષાએ છે આપણા ગુજરાતમાં GCERT છે, પછી છે CTE અને ISSE. જ્યારે જિલ્લા કક્ષાએ છે તો જિલ્લા કક્ષાએ પણ 2 અલગ અલગ સંસ્થાઓ છે, જેના એકને કહીશું ડાયટ અને બીજાને કહીશું SSA. અને તાલુકા કક્ષાએ પણ આવે છે, એમાં BRC. જૂથ કક્ષાએ આવે છે CRC. તો આમ જે આપણે નેશનલ કક્ષાએથી નાનામાં નાનું ગામડું હોય તો આવી રીતે મિત્રો એક માળખું જે રચાણું છે એને આપણે તાલીમી માળખું આપણે નામ આપી શકીએ. હવે આપણે સમજીએ કે વહીવટી માળખું છે એમાં આપણે 3 રીતે મેં ક્લાસિફિકેશન મેં તમને સમજાવ્યું હતું. સૌથી કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ. તો સૌથી પહેલા આપણે સમજીએ કેન્દ્ર સરકારના માળખા વિશે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે સમજીએ શૈક્ષણિક માળખામાં. મિત્રો આપને ખબર છે કે ભારતનું જે શિક્ષણ પંચ એ 1964-66ની ભલામણ કોઠારી પંચ હતું ને, આપણે સમજ્યા હતા ચેપ્ટર નંબર 1માં. ઓકે, તો એ કોઠારી પંચ 1964-66ની ભલામણમાં અનુસાર જે આપણે શિક્ષણની નીતિ છે એ 10+2+3 મુજબ હોવું જોઈએ. અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 દ્વારા એક પ્રબળ સમર્થન મેળવ્યું અને એના ફળ સ્વરૂપ 1972માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવે આપણી જે શિક્ષણ નીતિ છે 10+2+3 હોવી જોઈએ. અને એ મુજબ શિક્ષણ મંત્રાલય છે એ પણ સ્વીકાર્યું. અને હાલમાં આપણે જે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલીકરણમાં ધોરણ 8નો જે પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કરેલ છે, એટલે કે ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ થયો છે. જ્યારે ધોરણ 9 થી 10 માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ધોરણ 11 થી 12 ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સમાવેશ થયો છે. આમ એમ કહી શકીએ કે આપણા ગુજરાતમાં અને આપણા ભારત દેશમાં આખામાં સમગ્ર દેશમાં અને રાજ્યોમાં 10+2+3ના તબક્કામાં સામાન્ય એવું શિક્ષણ એક સૂત્રતાવાળું નક્કી કરવામાં આવ્યું. પરંતુ મિત્રો અત્યારે તમે લેટેક્સ તમે જો ન્યૂઝ વાંચી રહ્યા હોય તો તમને એક જનરલ નોલેજ તમને કહી દઉં કે આપણે હમણાં જ આપણા ભારત સરકારે એક શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી બહાર પાડી છે. અને એમાં આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એને પણ સમર્થન આપ્યું છે. એને પણ કીધું છે કે આ પોલિસી બહુ સારામાં સારી છે. એ પોલિસીમાં શું કીધું થોડીક તમને સમજાવી દઉં. એ પોલિસીમાં શું કીધું છે, જે આપણે MHRDના મેન જે કેબિનેટ મંત્રી છે, ઓકે, કોણ છે? રમેશ પોખરિયાલજી નિશાંક. તો એને એવું કીધું છે કે જે હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ચેન્જ કરવામાં આવ્યો છે. શું છે ચેન્જમાં મિત્રો? યાદ રાખો, 5+3+3+2. તો આ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારે 10મા ધોરણ પછી 12 કોઈ પણ સબ્જેક્ટ તમે ચૂઝ કરી શકો છો. નાનપણથી 6ઠ્ઠા ધોરણમાં કોડિંગ શીખડાવવામાં આવશે, વધુ ટેકનોલોજીનો શીખડાવવામાં આવશે. તો આ બધી વસ્તુ કરવામાં આવશે. અને ભવિષ્યમાં
એ પણ અમલીકરણ થઈ પણ જશે. તો આ વસ્તુ તમારી માટે જનરલ નોલેજ તમને એક કહેવાની મારી ફરજ હતી એટલે મેં તમને કીધું. તો મિત્રો યાદ રાખજો, નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે, નેશનલ એજ્યુકેશન પોલિસી, કે જેમાં હવે 10+2+3 હવે નથી રહ્યું. હવે નવું એક જે 5+3+3+2 એ હવે અમલીકરણ થવા જવાનું છે. આગળ સમજીએ. આ હતું 1968-66ની જે શિક્ષણ નીતિ મુજબ આ એક આખું શિક્ષણ નીતિ હતી, પણ હવેથી થોડુંક ચેન્જ થઈ ગયું છે, મગજમાં રાખજો. હવે આપણે આગળ સમજીએ તાલીમી માળખા વિશે. તાલીમી માળખામાં શું છે મિત્રો? સતત પરિવર્તન ટેકનોલોજીના યુગમાં શિક્ષણમાં આવતા જે અલગ અલગ કરંટ અફેર્સ એટલે કે નૂતન પ્રવાહો અને પરિવર્તનોથી માહિતગાર રહેવા અને સેવારત શિક્ષકોની સંપૂર્ણ વ્યવસાયિક સજ્જતા વિકસાવવા માટે તાલીમ તો અતિ મહત્વની છે. કોઈ પણ વસ્તુ મિત્રો, કોઈ પણ વ્યક્તિને તાલીમ છે બહુ અગત્યની છે. શિક્ષકોને પોતાના વ્યવસાયમાં આવતા પરિવર્તનોની સુપરિચિત રાખવા અને શાળા કક્ષાએ પરિવર્તનો જે થતા હોય એનું અમલીકરણ માટે અને કેન્દ્ર કક્ષાથી શાળા કક્ષા સુધીનું જે સારામાં સારું માળખું અને સારામાં સારું અમલીકરણ થાય એટલા માટે આ એક માળખું રચાણું કે જેને આપણે કહીશું તાલીમી માળખું. સમજાઈ ગયું? ઓકે. હવે આ તાલીમી માળખા એમાં કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલાં આપણે સમજીએ કે તાલીમી માળખામાં સૌથી પહેલાં કોણ હોય છે? રાષ્ટ્ર કક્ષાએ. કોણ હોય છે? રાષ્ટ્ર કક્ષાએ કોણ હોય ભાઈ? MHRD. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. પછી એની અંડરમાં કઈ સંસ્થા આવે છે? તો ન્યુપા, પછી આવે છે NCERT, પછી આવે છે CCERT અને edu.cil. આ 4 સંસ્થાઓ આવે છે. પછી આ રાષ્ટ્રીય કક્ષાએ મેન કઈ? MHRD. એની પછી 4 અલગ અલગ સંસ્થા. પછી રાજ્ય કક્ષાએ કોણ છે? રાજ્ય કક્ષાએ છે આપણા ગુજરાતમાં GCERT છે, પછી છે CTE અને ISSE. જ્યારે જિલ્લા કક્ષાએ છે તો જિલ્લા કક્ષાએ પણ 2 અલગ અલગ સંસ્થાઓ છે, જેના એકને કહીશું ડાયટ અને બીજાને કહીશું SSA. અને તાલુકા કક્ષાએ પણ આવે છે, એમાં BRC. જૂથ કક્ષાએ આવે છે CRC. તો આમ જે આપણે નેશનલ કક્ષાએથી નાનામાં નાનું ગામડું હોય તો આવી રીતે મિત્રો એક માળખું જે રચાણું છે એને આપણે તાલીમી માળખું આપણે નામ આપી શકીએ. હવે આપણે સમજીએ કે વહીવટી માળખું છે એમાં આપણે 3 રીતે મેં ક્લાસિફિકેશન મેં તમને સમજાવ્યું હતું. સૌથી કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કેન્દ્ર સરકારના માળખા વિશે. મિત્રો એમાં મેન કેન્દ્ર કક્ષાએ કોણ હોય? મેં હમણાં કીધું એ પ્રમાણે MHRD. આપણે કહીએ હમણાં મેં તમને ફૂલ ફોર્મ પણ આપેલું હતું. એમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ, એ મુખ્ય સરકારી એજન્સી છે અને એ શિક્ષણની તમામ જે સંબંધી એને જેટલી તમામ જવાબદારીઓ છે એ કોણ સંભાળે છે? MHRD સંભાળે છે. અને એ કાર્યક્રમ જે શિક્ષણને લગતા કાર્યક્રમો છે એનું સમગ્ર આયોજન, એનું અમલીકરણ, એનું માર્ગદર્શનની જોગવાઈ સહિત માનવ સંસાધન વિકાસ મંત્રાલય સંઘ સરકારના કેબિનેટ મંત્રીના નેતૃત્વ હેઠળ હોય છે. અને હાલમાં જે કેબિનેટ મંત્રી કોણ છે MHRDના? મેં તમને કીધું એ પ્રમાણે રમેશ પોખરિયાલ સર. શિક્ષણ વિભાગ MHRDના રાજ્યમંત્રી હેઠળ આવે છે અને આ રાજ્યમંત્રી નીચે શિક્ષણ સચિવ હોય છે અને જે વહીવટી કામગીરી સંભાળતા હોય છે. અને આ શિક્ષણ વિભાગના વિવિધ વિભાગો હોય છે અને જે સંયુક્ત શિક્ષણ સચિવને હસ્તક હોય છે. તો આવી રીતે મિત્રો કેન્દ્ર સરકારનું માળખું હોય છે. તો ચાલો હવે આપણે સમજીએ કેન્દ્ર એના આપણા માળખા વિશે સમજીએ. એના પહેલાં એક તમને વાત કહું કે જે અલગ અલગ સંસ્થાઓ છે એના નિયામક, ઉપમંત્રીઓ કે ઉપ શૈક્ષણિક સલાહકારો, એના વિભાગીય અલગ અલગ વડા પણ હોય છે અને એ વડાઓ કાર્યોના સહાયક બને છે અને આ સરકારી અધિકારોથી ચાલતું હોય છે આખે એવું કામકાજ. સમજાઈ ગયું મિત્રો? તો આપણે હવે સમજીએ, હમણાં તાલીમી માળખું જોયું એવી રીતે આપણે સમજીએ કેન્દ્ર સરકારનું વહીવટી માળખું. તો સૌથી પહેલાં કોણ હોય છે? કેબિનેટ મંત્રી હોય છે. પછી કેબિનેટ મંત્રીમાં એક રાજ્ય કક્ષાએ રાજ્યમંત્રી, એની નીચે શિક્ષણ સચિવ, સંયુક્ત શિક્ષણ સચિવ, નાયબ શિક્ષણ સચિવ, ઉપ શિક્ષણ સચિવ, પછી આવે છે વિભાગીય અધિકારીઓ. તો આવી રીતે મિત્રો આખું આપણે જે કેન્દ્ર સરકારના માળખા વિશે આપણે ઉપરથી લઈ જે છેલ્લે સુધી આપણે સમજ્યું. હવે આપણે સમજીએ રાજ્ય સરકારના માળખામાં કોનો સમાવેશ કરી શકીએ. રાજ્ય કક્ષાએ તો શિક્ષણની જવાબદારી કોની હોય છે? રાજ્ય સરકારની હોય છે. અને આ રાજ્ય સરકારનું વ્યવસ્થા તંત્ર શિક્ષણના કાર્યક્રમનું આયોજન, સંચાલન અને વહીવટ કરે છે. અને એમાં જે તંત્રની શિક્ષણનું વહીવટી તંત્ર જ આપણે કહી શકીએ. એમાં કોનો સમાવેશ થાય? મિત્રો આપણા ગાંધીનગરમાં સચિવાલય એવું છે ને, એમાં કેબિનેટ કક્ષા બેસતી હોય. એમાં આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સર, તો એ પણ રાજ્ય કક્ષાએ મેન શિક્ષણ મંત્રી હોય છે.
પછી એની નીચે હોય છે નાયબ શિક્ષણ મંત્રી અને રાજ્યનું કેળવણી મંત્ર. આ રાજ્યના કેળવણી મંત્રમાં આપણે 3 રીતે ક્લાસિફિકેશન, આમ જોઈએ તો 2 રીતે મેઇન ક્લાસિફિકેશન કરી શકીએ. હું તમને અહીંયા સમજાવવા ટ્રાય કરું છું. સૌથી પહેલાં શિક્ષણ વિભાગ, પછી શિક્ષણ સચિવ આવે, પછી સંયુક્ત શિક્ષણ સચિવ, નાયબ શિક્ષણ સચિવ, ઉપ શિક્ષણ સચિવ અને વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ. તો જે બધા જે આપણા શિક્ષકો છે એ શિક્ષકો એટલે કર્મચારીઓ, એના ઉપર વિભાગીય અધિકારીઓ, એના ઉપર ઉપ શિક્ષણ સચિવ. તો આવી રીતે મિત્રો આખું શું છે, એક શિક્ષણ વિભાગ હોય છે. પછી શિક્ષણના ખાતામાં પ્રાથમિક શિક્ષણ નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ શિક્ષણ નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એક જિલ્લા કક્ષાએ એક મેન જે અધિકારી આપણે જેને કહીશું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કે જે આખા જિલ્લાની તમામ શાળાઓ છે એના અંડરમાં આવે છે. પછી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષક, બીઆરસી, સીઆરસી, પછી પ્રાથમિક શાળાના આચાર્યોના શિક્ષકો અને આપણા વિદ્યાર્થીઓ. તો આવી રીતે મિત્રો એક આપણે માળખા, રાજ્ય કક્ષાનું માળખું આપણે સમજ્યું. તો હવે આપણે સમજી લઈએ જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું કેવી રીતે માળખું છે, કોના એમાં સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણના વહીવટની જવાબદારી કોની હોય છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હોય છે ભાઈ. અને તે સિવાયની શિક્ષણની અન્ય જવાબદારી પંચાયતી રાજ એટલે કે સરપંચ, ઉપસરપંચ એને હસ્તક હોય છે. અને આ પંચાયતી રાજના આપણે ખબર હોય છે મિત્રો 3 અલગ અલગ સ્તરો હોય છે, જે આપણે 7મા ધોરણમાં પણ મેં તમને ભણાવેલું છે. એમાં તમે લેક્ચર ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં ઓપન કરીને જોઈ શકો છો કે એમાં પંચાયતી રાજ એટલે કે 3 અલગ અલગ સ્તર હોય છે: જિલ્લા સ્તર, તાલુકા સ્તર અને ગ્રામ સ્તર. તો અલગ અલગ સ્તરે અલગ અલગ વહીવટી માણસો હોય છે. આ ત્રણેય સ્તરમાં પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર અધિકારીઓ હોય છે અને એમાં પેટા સમિતિ તેમજ શિક્ષણના વહીવટ માટે જવાબદાર અધિકારીઓ પણ હોય છે. અને આ બધા ભેગા થઈને એક જવાબદારી સંભાળે હોય છે. અને આ વહીવટને ત્રિસ્તરીય વહીવટ કહેવામાં આવે છે, કે જે આપણે સમજીએ. ત્રિસ્તરીય વહીવટ એટલે કેવી રીતે જુઓ, પંચાયતી રાજ જે પ્રાથમિક શિક્ષણમાં હોય તેમાં પંચાયતી રાજના 3 અલગ અલગ સ્તર. તો સૌથી પહેલાં મેં તમને સમજાવવા માંગ્યું છે જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અને ગ્રામ સ્તરે. તો મિત્રો જુઓ, જિલ્લા સ્તરે કોણ હોય? જિલ્લા પંચાયત હોય. તાલુકા સ્તરે કોણ હોય? તાલુકા પંચાયત હોય. અને ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત હોય. સમજણ મિત્રો આખો ચાર્ટ આવી રીતે સમજવાની ટ્રાય કરજો. પંચાયતી રાજના 3 સ્તર: જિલ્લા સ્તર, તાલુકા સ્તર અને ગામ સ્તર. એમાં પછી કોણ હોય એ મેં તમને કીધું. હવે આપણે સમજીએ કે પ્રાથમિક વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ હોય. મિત્રો એક્ઝામમાં અહીંથી ક્વેશ્ચન પૂછાય કે પ્રાથમિક વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ છે? તો જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી હોય છે ભાઈ. પછી તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ગ્રામ સ્તરે કોણ હોય છે? તલાટી કમ મંત્રી અથવા તલાટી મંત્રી હોય છે. પછી પેટા સમિતિમાં જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સમિતિ અને એસએમસી આપણે કહીશું. પછી પ્રાથમિક શિક્ષણની વહીવટી માટે જવાબદાર વ્યક્તિ કોણ હોય? તો એમાં જિલ્લા શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષકો એટલે કે બીઆરસી, સીઆરસી અને ગામમાં હોય કોઈ ગામડામાં હોય તો એમાં એના શાળાના આચાર્યો એટલે કે પ્રિન્સિપાલ એ લોકો સંભાળતા હોય છે. તો આમ જિલ્લામાં આવેલી જે નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એમાં પણ અલગ અલગ શિક્ષણ સમિતિ દ્વારા આખો શું થાય છે એનું વહીવટી થતું હોય છે. અને આ સમિતિ શૈક્ષણિક અને વહીવટી એમ બંને ક્ષેત્રે પ્રાથમિક શિક્ષણની જવાબદારી સંભાળતા હોય છે. તો એમાં આપણે સૌથી પહેલાં સમજીએ કે નગર સ્તરે હોય, જેમ કે તમારું જે શહેર છે એ નગરપાલિકા ધરાવતું હોય તો એમાં મેન કોણ હોય? ચીફ ઓફિસર. એમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શાસન અધિકારી મેન વહીવટી તંત્ર સંભાળતા હોય છે. જો તમે મહાનગરપાલિકામાં રહેતા હોય એટલે કે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા આવા જે શહેરો છે કે જેમાં મહાનગરપાલિકા છે તો એમાં કમિશનર મેન હોય. એમાં પછી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ અને એમાં મહાનગર પ્રાથમિક શાસન અધિકારી. તો આવી રીતે સમાવેશ થતો હોય છે. તો મિત્રો અહીંયા સુધી આપણે સંપૂર્ણપણે મેં તમને સમજાવ્યું કે શિક્ષણના માળખા કેટલા પ્રકારે પડે છે, ક્યાં પડે છે અને શિક્ષણની તાલીમી માળખું શું છે, પ્રાથમિક શિક્ષણ માળખું શું છે. તો હવે આપણે સમજીએ કે શિક્ષણની સંસ્થાઓ કઈ છે. તો સૌથી પહેલાં આપણે સમજશું કે શિક્ષણની સંસ્થાઓ કેટલા પ્રકારે વર્ગીકૃત કરેલી છે અને એક આપણે સમજીએ. આપણે શિક્ષણની સંસ્થાઓમાં એક પ્રકાર હું તમને સમજાવું. મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નીતિ વિષયકના બાબતોનું જે આયોજન છે અને જેને અમલીકરણ ને દિશા સૂચન આપવું હોય
અને એની માટે આ વિશિષ્ટ જે સલાહકાર સંસ્થાઓ છે એની અને સંગઠનો વિકસાવવામાં આવ્યા છે. શા માટે? કારણ કે જે અલગ અલગ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવું છે, આયોજન કરવું છે. તો આ બધી વસ્તુ માટે એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લેવલે એક સલાહકાર સંસ્થાઓ અને સંગઠનો વિકસાવવામાં આવ્યા છે. આ સંસ્થાઓ જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના જે સંબંધો છે એનું આયોજનનું અમલીકરણ અને શૈક્ષણિક જે કાર્યક્રમો છે એને મજબૂત બનાવવાના અર્થે આ સંસ્થાઓ કાર્યરત છે. એમાં સૌથી પહેલા આપણે સમજીએ કે છે કેન્દ્ર સરકારની મહત્વની કઈ કઈ સંસ્થાઓ છે એના વિશે. સૌથી પહેલા આપણે વાત કરીએ મિત્રો કેબ, CABE, કે જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ. સ્કેબ એટલે કે CABE કે જેની સ્થાપના 1920માં થઈ હતી. 1923માં તેને નાબૂદ કરવામાં આવી. પણ 1935 એટલે કે માત્ર 10-12 વર્ષ પછી જ 1935માં કાર્ટિંગ સમિતિની ભલામણના આધારે તેની પુનઃ રચના કરવામાં આવી હતી. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય મિત્રો મોસ્ટ ટાઈમ પે કેવો કે ભાઈ કેબ નામની જે સંસ્થા છે એની પુનઃ રચના કઈ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી? તો મિત્રો યાદ રાખજો, કાર્ટિંગ સમિતિની ભલામણના આધારે 1935માં. આ વિવિધ પંચોની નિમણૂક આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને શિક્ષણના પ્રશ્નો અંગે આ બોર્ડ દર 2 વર્ષે મળે છે. બે વર્ષે આ બોર્ડ આખું જે સમિતિઓ બધા ભેગા થાય છે અને પ્રશ્નના નિરાકરણ લાવે છે. શું કરે છે ભેગા થઈને લોકો? ભાઈ, શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગે આ બોર્ડમાં થતા ફેરફારો સૂચવવામાં આવે છે. તેનો અમલ કરવો કે નહીં તે બાબત રાજ્ય સરકાર નક્કી કરે છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી આ બોર્ડના અધ્યક્ષ અને શિક્ષણ સેક્રેટરી બોર્ડના મંત્રી પદે હોય છે. દરેક રાજ્યના શિક્ષણ પ્રધાન, ભારત સરકાર લોકસભાના સભ્યો અને રાષ્ટ્રના અને રાજ્યના વિભિન્ન નામાંકિત કેળવણીકારો બોર્ડના સભ્ય પદે હોય છે. તો મિત્રો અહીંયાથી આપણે કેબ વિશે બહુ મહત્વની અગત્યની ખાલી જગ્યા સ્વરૂપે ક્વેશ્ચન પૂછાય કે કેબની સ્થાપના ક્યારે કરી હતી? તો 1920માં. પુનઃ રચના ક્યારે કરવામાં હતી? તો ભાઈ 1935માં. કોની ભલામણથી? તો ભાઈ કાર્ટિંગ સમિતિની ભલામણના આધારે. કેટલા વર્ષે મળે છે? દર 2 વર્ષે મળે છે. સમજી ગયો? હવે આપણે સમજીએ કે કેબ નામની સંસ્થા છે તો એ કાર્ય ક્યાં ક્યાં કરે. તો સૌથી પહેલા આપણે સમજીએ મિત્રો 2 માર્કમાં કે 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે કેબના કાર્યો સમજાવો. જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે રજૂ થયેલ શિક્ષણની સમસ્યાઓ એ હલ કરે, ના શિક્ષણ અંગે માર્ગદર્શન આપે, શૈક્ષણિક જે માહિતી છે ને એનું એકત્રીકરણનું કામ કરે અને શિક્ષણની વિકાસ, વિસ્તરણ અને સુધારણા યોજનાઓ માટેનું શું કરે? સંયોજન કરે. અને ગત વર્ષે જે શૈક્ષણિક સિદ્ધિઓ એને મેળવી હોય એનું મૂલ્યાંકન અને આગામી શિક્ષણના કાર્યક્રમોની કેવી રીતે આપણે કરવાનું છે કામ એ પણ એનું આયોજન કરતા હોય છે. અને ભારતના શિક્ષણના વિકાસ માટે વાર્ષિક અને પંચવર્ષીય રિવ્યુ પ્રકાશિત કરે. વાર્ષિક એટલે વર્ષે અને પંચવર્ષીય એટલે દર 5 વર્ષે. શા માટે? કારણ કે મિત્રો કે એને ખ્યાલ આવે કે શિક્ષણમાં કેવા સુધારા થયા છે, જો નથી સુધારા થયા તો એમાં આપણે શું કરવાથી ડેવલપમેન્ટ થાય. તો આ બધી વસ્તુ આમાં પંચવર્ષીય અને વાર્ષિકમાં જ્યારે પ્રકાશિત કરવામાં આવે છે તેમાં પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે. તો આ હતા સ્કેબના કાર્યો. હવે આપણે બીજી સંસ્થા છે કે જેને આપણે કહીએ છીએ NCTE, કે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, કે જેને આપણે ગુજરાતીમાં કહીશું રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ. શું છે મિત્રો? આ શા માટે સંસ્થા બનાવવામાં આવી? કારણ કે શિક્ષણ અને પ્રશિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવો છે, એટલે કે સારામાં સારું પરિવર્તન લાવવું છે અને શિક્ષણના સ્વતંત્ર અભ્યાસને અનુસરવા અને સંસાધનો પ્રકાશિત કરવાના હેતુથી કેન્દ્ર સરકારે 73માં ધારા હેઠળ 1993માં આની સ્થાપના કરી. અને આનું વડું મથક ક્યાં છે ખબર છે મિત્રો? આપણી નવી દિલ્હીમાં. અને બીજા પણ કેન્દ્રો છે આખા ભારત દેશમાં, જેમ કે બેંગ્લોર, બીજું ભોપાલ, ભુવનેશ્વર અને જયપુર. એમાં પણ આના વિવિધ પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે. મિત્રો અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાય કે ભાઈ NCTE એનું વડું મથક ખાલી જગ્યા છે, શું આવે? દિલ્હીમાં છે. ભાઈ ક્યારે સ્થાપના થઈ? 1993માં. એ પણ મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે. આમાં બીજું કંઈ છે નહીં. પરંતુ મિત્રો યાદ રાખો આના કાર્ય શું છે. તો સૌથી પહેલા હવે આપણે સમજીએ એના કાર્યો વિશે. મિત્રો કાર્ય સમજતા પહેલા આપણે સમજવું પડે કે ખરેખર એ વસ્તુ શું છે અને કેવી રીતે આપણે એક્ઝામમાં પૂછાય તો આપણે એને કેવી રીતે લખવું. તો ચાલો હવે આપણે એના જોઈએ NCTE ના મહત્વના ઇમ્પોર્ટન્ટ એવા કાર્ય વિશે.
શિક્ષક અને પ્રશિક્ષણ અંતર્ગત જેટલી તમામ આવતી સંસ્થાઓ છે એને માન્યતા અને સંસ્થા શરૂ કરવાની જે મંજૂરી છે એ આપવાનું કામ કરે છે. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓના નીતિ નિયમો બનાવે છે. પછી કોઈ જો નીતિ નિયમો સંસ્થા નીતિ નિયમો ન માને તો શું કરાવે ભાઈ કે એને બંધ કરાવે છે. સાથે સાથે પ્રવેશ માટેના નિયમો બનાવે છે, અભ્યાસક્રમની રચના કરે છે, કાર્યક્રમો પરિસંવાદો શિબિરો યોજે છે અને પરમિશન આપે છે અને શિક્ષણની સુવિધા એટલે કે એની ગુણવત્તા સુધે એટલી માટે માર્ગદર્શન પણ આપે છે. તો આ હતા એનસીટીના કાર્યો. હવે આપણે બીજી સંસ્થા કે જે બહુ ફેમસ છે અને તમે એનું નામ પણ સાંભળેલું હશે, એનસીઆરટી, કે જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓકે, તો એને ગુજરાતીમાં કહેવાય રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. મિત્રો આ જે સંસ્થા છે એ સ્વાયત્ત સંસ્થા છે જેની સ્થાપના 1961માં કરવામાં આવી, જે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે એટલે કે MHRD એને સલાહકાર તરીકે કાર્ય કરે છે. કેન્દ્રમાં શિક્ષણ ખાતાની નીતિના કાર્યક્રમો ઘડવામાં અને તેનો અમલ કરવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. એનો મતલબ એવો મિત્રો કે એનસીઆરટી છે એક એવી સંસ્થા છે કે જે MHRDને ઇન્ફોર્મેશન આપે છે, સજેશન આપે છે, શું સજેશન આપે છે અને આના આખા ભારત દેશમાં આવા કેટલા કાર્યો છે તો સમજીએ. મિત્રો, આ સમગ્ર દેશમાં શિક્ષણના કાર્યક્રમોની અમલવારી અર્થે રાજ્યોમાં તેના ક્ષેત્રીય કાર્યાલયોની પણ સ્થાપના કરવામાં આવી છે. એટલે કે આપણા રાષ્ટ્ર કક્ષાએ તો આપણે એનસીઆરટી કહીએ છીએ, પરંતુ અલગ અલગ રાજ્યોમાં એનું નામ આપવામાં આવ્યું છે SCERT, કે જે આપણા ગુજરાતમાં એનું કાર્યાલય છે GCRT તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એનસીઆરટીમાં શું કરવામાં આવે? એમાં વિજ્ઞાન અને ગણિત વિભાગ, પ્રકાશન વિભાગ, મૂલ્યાંકન વિભાગ, બાળ શિક્ષણ વિભાગ, શૈક્ષણિક સાધનો વિભાગ, શૈક્ષણિક તંત્ર વિદ્યા વિભાગ અને અભ્યાસ વિભાગ, આમ 18 જેટલા વિભાગો કાર્યરત છે. મિત્રો, IMP ક્વેશ્ચન બની શકે અહીંથી કે એનસીઆરટીમાં છે એમાં કેટલા વિભાગો કાર્યરત છે? તો 18, 19, 20, 21, તો કે છે 18. ઓકે, યાદ રાખજો. હવે એનસીઆરટી છે એના અંડરમાં કેટલી સંસ્થાઓ છે? તો એનસીઆરટીના અંડરમાં સૌથી પહેલા આવે છે NIE, કે જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, શિક્ષણની રાષ્ટ્રીય સંસ્થા. બીજું છે CET, કે જેને આપણે કહીશું સેન્ટર ફોર એજ્યુકેશનલ ટેકનોલોજી, જેને ગુજરાતીમાં કહેવાય શૈક્ષણિક પ્રૌદ્યોગિકી કેન્દ્ર. પછી RIE, કે જેને આપણે કહીશું રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. તો આખા આપણા ભારત દેશમાં 4 પ્રશિક્ષણની સંસ્થાઓ આવેલી છે કે જે અજમેર છે, ભોપાલ, ભુવનેશ્વર અને મૈસૂર. તો આ 4 અલગ અલગ પ્રાદેશિક શિક્ષણ સંસ્થાઓ આવેલી છે અને વ્યવસાયિક શિક્ષણ તરીકે ભોપાલની કેન્દ્રીય સંસ્થા કાર્યરત છે. હવે આ જે સંસ્થા છે એટલે કે એનસીઆરટી સંસ્થા છે એ કેવા કાર્યો કરે? 3 રીતે અલગ અલગ એને આપણે વિભાજન કરી શકીએ. સૌથી પહેલા એ સંશોધનમાં, પછી પ્રશિક્ષણમાં અને વિસ્તરણમાં. તો સૌથી પહેલા આપણે સમજીએ કે સંશોધનમાં કેવી રીતે કાર્યો કરતા હોય છે. મિત્રો, એનો ઉદ્દેશ્ય શું છે? સૌથી પહેલો ઉદ્દેશ એ છે કે શિક્ષણની દરેક શાખા છે એના સંશોધનો હાથ ધરવા અને તેમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવું અને તેનું તેમજ સંકલન કરવું. કારણ કે મિત્રો, જો સંશોધન કરશું, જો માર્ગદર્શન આપશું, જો પ્રોત્સાહન આપશું, તો જ વ્યક્તિ, તો જ કે કોઈ પણ વિદ્યાર્થી એને જુસ્સો આવે, કામ કરવાનું મન થાય અને આપણા ભારત દેશ વિશ્વની જે પરિસપાટી છે એની ઉપર નામ ઉભરી આવે. એટલા માટે મિત્રો એનસીઆરટી છે એ વધુ સંશોધનમાં માને છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે, જેથી એ શું થાય, નામ રોશન કરી શકે આપણા ભારત દેશનું. બીજું, શૈક્ષણિક બાબતો કે શૈક્ષણિક કાર્યક્રમોની મૂલવણી માટે અભ્યાસો, સંશોધનો અને મોજણી હાથ ધરી તેનું સંચાલન કરે છે. મોજણી એટલે કે શું મિત્રો? એનું શું કરે, એક ટેબલ બનાવે કે ભાઈ કેટલા કાર્યક્રમો થયા, સિલેબસમાં કંઈ સુધારો કરવાની જરૂર છે કે નહીં. બરોબર, કેમ આપણે એનસીઆરટીનો હાલ સિલેબસ બદલી ગયો છે ને, 7મા ધોરણમાં નવી બુક આવી ગઈ, 8મા ધોરણમાં ચેન્જ થઈ ગયો, 11, 12 સાયન્સમાં ચેન્જ થઈ ગયું. તો મિત્રો, આવા રીતે જેમ જે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને રાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે, નાગરિકો માટે એક આ અગત્યનું કામ છે. પછી પ્રશિક્ષણ વિભાગમાં કયા અગત્યના કાર્યો છે, ઉદ્દેશ્ય છે? તો શિક્ષણના કાર્યો છે એ ઉચ્ચ કક્ષાએ ગોઠવા, પછી સેવા વિસ્તરણ કેન્દ્રનું સંચાલન કરવું
અને શિક્ષણ મહાવિદ્યાલયોના કાર્યક્રમોના સંચાલનમાં મદદ કરવી. તો જે મોટા મોટા કાર્યક્રમો છે તો એમાં મદદ કરે. શિક્ષણ કોઈ છે, શિક્ષણના કેન્દ્રો છે, તો એમાં સેવાઓ ભાવે કોઈ કામ હોય તો એમાં NCERT કામ આવે છે અને પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે. હવે આપણે જોઈએ વિસ્તરણ વિભાગ. એટલે કે એમાં આ વિભાગમાં મિત્રો નવા નવા વિચારો હોય એનો પ્રચાર અને પ્રસાર કરવો અને સમસ્યાનો ઉકેલ માટે કાર્ય કરવું. જેમ કે મિત્રો શિક્ષણના ક્ષેત્રમાં એક સંશોધન કરવું એ બહુ અગત્યનું છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભારત દેશ, જેમ કે આપણો ભારત દેશ છે, એને જો વિકસિત દેશ બનાવવો હોય તો એક અને માત્ર એક સાધન છે. કયું છે? આપણે સંશોધન. જેમ કે મિત્રો એક એક્ઝામ્પલ તમને સમજાવું કે અત્યારે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે પૂરા વિશ્વમાં. એમાં જો આપણા દેશે, આપણે હમણાં 15મી ઓગસ્ટ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કીધું કે આપણા દેશમાં 3 એવી રસી શોધાઈ રહી છે. તો જો મિત્રો આ 3 રસી આપણે સક્સેસફુલ જો ડેવલપ થઈ જાય તો આપણે વિશ્વની સપાટી પર કેવા ઉભરી આવીએ? કારણ કે આપણે સંશોધન કર્યું છે. સાથે સાથે કોઈ વિદ્યાર્થી હોય કે એને આમાં પણ યોગદાન આપેલું હોય તો એને NCERT છે એ આને શું આપે છે? MHRD છે એ આને પ્રોત્સાહન પૂરું પાડે છે, એને પૈસા આપે છે. કોઈ પણ કંઈ હોય એને પ્રશ્નનું નિરાકરણ લાવે છે. તો આવી રીતે મિત્રો વિસ્તરણ વિભાગ પણ એક ચાલી રહ્યો છે. આ હતા મિત્રો 3 વિભાગ. હવે ખરેખર જોઈએ કે NCERT છે એના કાર્યો ક્યાં ક્યાં. સૌથી પહેલી કાર્ય કે જે SCERT છે, SCERT કે જે રાજ્ય કક્ષાએ અલગ અલગ જે સંસ્થાઓ છે એના શૈક્ષણિક સંસાધન અને તાલીમ પરિષદોને આર્થિક અનુદાન આપે છે. એટલે કે પૈસા આપે છે. કોઈ પણ ઘટતું હોય તો એને પૂરું પાડવાનું કામ કરે છે. અને પૂર્વકાલીન અને સેવાકાલીન જેવા તાલીમોના કાર્યક્રમો યોજે છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરાવી તેનું પ્રકાશન કરાવે છે, તેનું વિતરણ કરાવે છે. જેમ કે અત્યારે નવી NCERTના બુક્સ આવી ગઈ છે, પહેલાં આવી નહોતી. કેમ ફટાફટ પછી આવવા માંડી, પછી વિતરણ થવા માંડ્યું. એવી જ રીતે પછી સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન પ્રદર્શનો યોજે છે. પછી શિક્ષકો માટે શિક્ષક નિદર્શનીઓ, શૈક્ષણિક સાધનોનું પ્રકાશન કરે છે. પછી કાર્યક્રમોનું આયોજન કરે છે, મૂલ્યાંકન કસોટીની રચના કરે છે. પછી જે પ્રોજેક્ટ હોય એની પ્રોજેક્ટની લિસ્ટ બનાવે છે, ક્યાં ક્યાં આપણે ડેવલપ કરે છે ભારત દેશને એ પ્રમાણે. પરીક્ષામાં સુધારણા હોય તેમાં ચેન્જીસ લાવે છે. દર વર્ષે ઇન્ડિયન યર બુક ઓફ એજ્યુકેશનનું પ્રકાશન કરે છે. મિત્રો ક્વેશ્ચન પૂછાયો ભાઈ કે કઈ એવી સંસ્થા છે કે દર વર્ષે ઇન્ડિયન યર બુક ઓફ એજ્યુકેશન પ્રકાશન બહાર પડે? કઈ છે મિત્રો? NCERT. શિક્ષણમાં જે નવા આવતા નવીનીકરણોના પરિવર્તનની જાગૃત કરવા તેને આવકારે છે અને શિક્ષકોને માહિતગાર પણ કરે છે. અને કોઈ પણ વિષયો પર ચર્ચા, સેમિનાર, વાર્તાલાપ અને શિબિરો ગોઠવાનું આયોજન કરે છે. જેમ કે મિત્રો અત્યારે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે તો અત્યારે કેમ બધાય ઓનલાઈન એજ્યુકેશન ઉપર તરફ વળ્યા? પહેલાં શિક્ષકોને શીખવાડવું પડે કે આમ નહીં, તમે આમ કરો. તો કેમ બધું અત્યારે આવવા મળ્યું છે બધું ઓનલાઈન પ્લેટફોર્મ, ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ? એટલા જ માટે મિત્રો જે નવું કંઈક આવતા હોય, પરિવર્તનો થતા હોય તો એ આવકારે અને શિક્ષકોને માહિતગાર પણ કરતા હોય છે. હવે આપણે એક નવી સંસ્થા કે જેનું નામ છે NUPA. શું છે મિત્રો? NUPA. એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. ગુજરાતીમાં કહીશું રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી. મિત્રો આ એક એવી યુનિવર્સિટી છે, આ એવી એક સંસ્થા છે કે જેની સ્થાપના યુનેસ્કો દ્વારા કરી છે. એટલે કે 1962માં તેની સ્થાપના કરવામાં આવી હતી, જે યુનેસ્કોના પ્રાદેશિક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. એનો મતલબ જે યુનેસ્કો છે, વડુમાં યુનેસ્કો છે કે જે આખા વર્લ્ડ લેવલે શિક્ષણનું કામ કરતી હોય છે, તો એમાં એની જે કાર્યરત સંસ્થા છે એ કણ છે NUPA. અને એમાં પછી એનું જે આ જે છે આખી સંસ્થા છે, પહેલાં તો નામ હતું કે યુનેસ્કોની પ્રાદેશિક સંસ્થા, પણ પછી એનું પુનઃ નામાંકન કરી રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થા એટલે કે NUPA રાખવામાં આવ્યું. 2006માં તેને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો અને હાલ તે NUPA તરીકે ઓળખાય છે, જેનું વડું મથક નવી દિલ્હીમાં આવેલું છે. અને આ જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીના કામ શું, ખરેખર એ શું કામ કરતી હોય છે? તો એનો કામ એક જ છે કે શિક્ષણ છે એનું ગુણવત્તા સુધારવાનું અને એનું શૈક્ષણિક આયોજન અને વહીવટમાં સલાહકારની ભૂમિકા ભજવે છે. સાથે સાથે દેશના શિક્ષણ વિભાગોમાં કાર્યરત અધિકારીઓમાં વહીવટી અને વ્યવસાયિક ગુણવત્તાનો વિકાસ કરવો, શૈક્ષણિક આયોજન અને પ્રશાસન વહીવટમાં સંશોધન કરવા,
અને વિવિધ દ્રષ્ટિકોણથી શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે અભ્યાસો હાથ ધરવા. જેમ કે આપણે 2021માં વસ્તી ગણતરી થવાની છે, તો એમાં શાળા એ નેતૃત્વ લે. પછી કોવિડ-19ની મહામારી છે, તો એમાં પણ શિક્ષકોનો બહુ મોટો ફાળો રહ્યો છે. તો આવી રીતે મિત્રો અલગ અલગ સુધારા વધારા થતા રહેતા હોય છે. હવે આ ન્યુપા એક સંસ્થા છે કે જે કઈ કાર્યો કરે છે, મહત્વના એવા ક્યાં ક્યાં કાર્યો કરે છે. તો સૌથી પહેલું એ જે અધિકારીઓ હોય, શિક્ષણ વ્યવસ્થાના અધિકારીઓ, એ પોતાના વહીવટ માટે અભિમુખ કરે છે. અભિમુખ એટલે કે આપણે કહી શકીએ કે એને આગળ લઈ આવે છે, એવું કરે છે. સાથે સાથે શિક્ષણના સંચાલનના અસરકારક આયોજન કરે છે. પછી શૈક્ષણિક આયોજનનું નિર્માણ કરે છે અને રાષ્ટ્રીય કક્ષાએ સર્વગ્રાહી સર્વેક્ષણો હાથ ધરે છે કે કેટલા વસ્તી ગણતરી છે, પછી સ્વચ્છતા પાલન કેટલું છે, પાલન છે. તો આ બધું એક સર્વગ્રાહી સર્વેક્ષણ થતું હોય છે. હવે બીજી આપણે એક નવી સંસ્થા વિશે તમને સમજાવું કે જેનું નામ છે CCRT, કે જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ. ગુજરાતીમાં કહીશું સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થા, કે જેની સ્થાપના 1979 થઈ, કે જેનું વડું મથક નવી દિલ્હીમાં છે. તેના 3 અલગ અલગ ક્ષેત્રીય છે, ઉદયપુર, હૈદરાબાદ અને ગુવાહાટી, કે જેનું કામ શું છે, ભારતની જે કલા સંસ્કૃતિ છે એનો વધુમાં વધુ પ્રચાર કરવો, પ્રસાર કરવો અને ફેલાવો કરવો. કારણ કે આખા વિશ્વમાં આપણા જેવી સંસ્કૃતિ, આપણા જેવી કલા એવા ક્યાંય છે નહીં મિત્રો. એટલા જ માટે આપણો ભારત દેશ, આપણા ભારત દેશનો સાંસ્કૃતિક વારસો, એનું આપણા પર ગર્વ હોવું જોઈએ. તમને પણ છે ને? યસ. તો આ જે CCRT છે કે જેમાં કેવા વિચારો, જેમ કે સ્વતંત્રતા, સહિષ્ણુતા અને સંવેદના જેવો વિચારનો સમાવેશ થાય છે. અને આ જે CCRT સંસ્થા છે એમાં બાળકોને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી અવગત કરવો, તેના માટે સંગ્રહાલયો, સ્મારકો અને ઐતિહાસિક સ્થળોના પ્રવાસોનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી એને પણ ખ્યાલ આવે કે આપણો જે અડીખમ વારસો ઉભેલો છે એને ખબર પડે કે આવા આપણા પૂર્વજો હતા, આવા આપણા અલગ અલગ વસ્તુ હતી, તો એને ખબર પડે. આ એક સંસ્થા, એનું કાર્ય શું છે તો મેં તમને કીધું એ જ પ્રમાણે કે અલગ અલગ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવું કે જેમાં બાળકોને આના વિષયની અવેરનેસ ફેલાવી, આપણા દેશની અલગ અલગ વિવિધતામાં તથા સાંસ્કૃતિક સમૃદ્ધિની જાગૃતિ માટે નાટક, સંગીત, આખ્યાન, શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો વગેરેનું આયોજન કરવું. પછી સાથે સાથે એમાં શિલ્પ સ્થાપત્યો માટે પાંડુલિપિ, કલર સ્લાઇડ, ડિજિટલ ચિત્રો, એનું પણ આપણે જાળવણી કરી વિદ્યાર્થી મિત્રોને બતાડવાના. પછી ભારતીય સાંસ્કૃતિક સંબંધના વિકાસ માટે દ્રશ્ય અને શ્રાવ્ય સામગ્રી તૈયાર કરે છે અને તેનું પ્રકાશન પણ કરે છે. મિત્રો આપણે એટલા જ માટે નવા મૂવી પણ બને છે સાંસ્કૃતિક વારસાને, એ પણ તમારે આપણે વિદ્યાર્થી મિત્રોને બતાવી શકીએ. પછી રાષ્ટ્રીય પત્રિકા ખોજ એક એક્ઝામ હોય છે મિત્રો, એમાં 10 થી 14 વર્ષના લોકોને આ એક્ઝામ આપવામાં આવે છે. તો જે લોકો 1st, 2nd, 3rd રેન્ક આવે તો એને પણ શિક્ષણમાં સહાય કરે છે અને શિષ્યવૃત્તિ પણ પ્રદાન કરે છે. તો આ હતું CCRTના મહત્વના એવા કાર્યો. હવે આપણે સમજીએ એ છે UGC, કે જેનું તમને પણ નામ ખબર છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તો શિક્ષણની સંસ્થામાં એક એક પ્રકાર હું તમને સમજાવું. મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નીતિ વિષયકના બાબતોનું જે આયોજન છે અને જેને અમલીકરણ ને દિશા સૂચન આપવું હોય, અને એની માટે આ વિશિષ્ટ જે સલાહકાર સંસ્થાઓ છે એની અને સંગઠનો વિકસાવવામાં આવ્યા છે. શા માટે? કારણ કે જે અલગ અલગ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવું છે, આયોજન કરવું છે. તો આ બધી વસ્તુ માટે એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લેવલે એક સલાહકાર સંસ્થાઓ અને સંગઠનો વિકસાવવામાં આવ્યા છે. આ સંસ્થાઓ જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના જે સંબંધો છે એનું આયોજનનું અમલીકરણ અને શૈક્ષણિક જે કાર્યક્રમો છે એને મજબૂત બનાવવાના અર્થે આ સંસ્થાઓ કાર્યરત છે. એમાં સૌથી પહેલા આપણે સમજીએ કે છે કેન્દ્ર સરકારની મહત્વની કઈ સંસ્થાઓ છે એના વિશે. સૌથી પહેલા આપણે વાત કરીએ મિત્રો CABE, કે જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ. CABE એટલે કે CABE, કે જેની સ્થાપના 1920માં થઈ હતી. 1923માં તેને નાબૂદ કરવામાં આવી, પણ 1935 એટલે કે માત્ર 10-12 વર્ષ પછી જ 1935માં કાર્ટિંગ સમિતિની ભલામણના આધારે તેની પુનઃ રચના કરવામાં આવી હતી. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય મિત્રો મોસ્ટ ટાઈમ પે કેવો કે ભાઈ CABE નામની જે સંસ્થા છે એની પુનઃ રચના કઈ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી? તો મિત્રો યાદ રાખજો,
કાર્ટિંગ સમિતિની ભલામણના આધારે 1935માં આ વિવિધ પંચોની નિમણૂક આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને શિક્ષણના પ્રશ્નો અંગે આ બોર્ડ દર 2 વર્ષે મળે છે. બે વર્ષે આ બોર્ડ આખું જે સમિતિઓ બધા ભેગા થાય છે અને પ્રશ્નના નિરાકરણ લાવે છે. શું કરે છે ભેગા થઈને લોકો ભાઈ? શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગે આ બોર્ડમાં થતા ફેરફારો સૂચવવામાં આવે છે. તેનો અમલ કરવો કે નહીં તે બાબત રાજ્ય સરકાર નક્કી કરે છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી આ બોર્ડના અધ્યક્ષ અને શિક્ષણ સેક્રેટરી બોર્ડના મંત્રી પદે હોય છે. દરેક રાજ્યના શિક્ષણ પ્રધાન, ભારત સરકાર, લોકસભાના સભ્યો અને રાષ્ટ્રના અને રાજ્યના વિભિન્ન નામાંકિત કેળવણીકારો બોર્ડના સભ્ય પદે હોય છે. તો મિત્રો અહીંયાથી આપણે કેબ વિશે બહુ મહત્વની અગત્યની ખાલી જગ્યા સ્વરૂપે ક્વેશ્ચન પૂછાય કે કેબની સ્થાપના ક્યારે કરી હતી? તો 1920માં. પુનઃરચના ક્યારે કરવામાં હતી? તો ભાઈ 1935માં. કોની ભલામણથી? તો ભાઈ કાર્ટિંગ સમિતિની ભલામણના આધારે. કેટલા વર્ષે મળે છે? દર 2 વર્ષે મળે છે. સમજી ગયો? હવે આપણે સમજીએ કે કેબ નામની સંસ્થા છે તો એ કાર્ય ક્યાં ક્યાં કરે. તો સૌથી પહેલા આપણે સમજીએ મિત્રો 2 માર્કમાં કે 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે કેબના કાર્યો સમજાવો. જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે રજૂ થયેલ શિક્ષણની સમસ્યાઓ એ હલ કરે, ના શિક્ષણ અંગે માર્ગદર્શન આપે, શૈક્ષણિક જે માહિતી છે ને એનું એકત્રીકરણનું કામ કરે અને શિક્ષણની વિકાસ, વિસ્તરણ અને સુધારણા યોજનાઓ માટેનું શું કરે? સંયોજન કરે. અને ગત વર્ષે જે શૈક્ષણિક સિદ્ધિઓ એને મેળવી હોય એનું મૂલ્યાંકન અને આગામી શિક્ષણના કાર્યક્રમોની કેવી રીતે આપણે કરવાનું છે કામ એ પણ એનું આયોજન કરતા હોય છે. અને ભારતના શિક્ષણના વિકાસ માટે વાર્ષિક અને પંચવર્ષીય રિવ્યુ પ્રકાશિત કરે. વાર્ષિક એટલે વર્ષે અને પંચવર્ષીય એટલે દર 5 વર્ષે. શા માટે? કારણ કે મિત્રો કે એને ખ્યાલ આવે કે શિક્ષણમાં કેવા સુધારા થયા છે, જો નથી સુધારા થયા તો એમાં આપણે શું કરવાથી ડેવલપમેન્ટ થાય. તો આ બધી વસ્તુ આમાં પંચવર્ષીય અને વાર્ષિકમાં જ્યારે પ્રકાશિત કરવામાં આવે છે તેમાં પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે. તો આ હતા કેબના કાર્યો. હવે આપણે બીજી સંસ્થા છે કે જેને આપણે કહીએ છીએ NCTE કે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન કે જેને આપણે ગુજરાતીમાં કહીશું રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ. શું છે મિત્રો? આ શા માટે સંસ્થા બનાવવામાં આવી? કારણ કે શિક્ષણ અને પ્રશિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવો છે, એટલે કે સારામાં સારું પરિવર્તન લાવવું છે અને શિક્ષણના સ્વતંત્ર અભ્યાસને અનુસરવા અને સંસાધનો પ્રકાશિત કરવાના હેતુથી કેન્દ્ર સરકારે 73માં ધારા હેઠળ 1993માં આની સ્થાપના કરી. અને આનું વડું મથક ક્યાં છે ખબર છે મિત્રો? આપણી નવી દિલ્હીમાં. અને બીજા પણ કેન્દ્રો છે આખા ભારત દેશમાં, જેમ કે બેંગ્લોર, બીજું ભોપાલ, ભુવનેશ્વર અને જયપુર. એમાં પણ આના વિવિધ પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે. મિત્રો અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાય કે ભાઈ NCTE એનું વડું મથક ખાલી જગ્યા છે, શું આવે? દિલ્હીમાં છે ભાઈ. ક્યારે સ્થાપના થઈ? 1993માં. એ પણ મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે. બીજું આમાં કંઈ છે નહીં. પરંતુ મિત્રો યાદ રાખો આના કાર્ય શું છે. તો સૌથી પહેલા હવે આપણે સમજીએ એના કાર્યો વિશે. મિત્રો કાર્ય સમજતા પહેલા આપણે સમજવું પડે કે ખરેખર એ વસ્તુ શું છે અને કેવી રીતે આપણે એક્ઝામમાં પૂછાય તો આપણે એને કેવી રીતે લખવું. તો ચાલો હવે આપણે એના જોઈએ NCTE ના મહત્વના ઇમ્પોર્ટન્ટ એવા કાર્ય વિશે. શિક્ષક અને પ્રશિક્ષણ અંતર્ગત જેટલી તમામ આવતી સંસ્થાઓ છે એને માન્યતા અને સંસ્થા શરૂ કરવાની જે મંજૂરી છે એ આપવાનું કામ કરે છે. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓના નીતિ નિયમો બનાવે છે. પછી કોઈ જો નીતિ નિયમો સંસ્થા નીતિ નિયમો ન માને તો શું કરાવે ભાઈ કે એને બંધ કરાવે છે. સાથે સાથે પ્રવેશ માટેના નિયમો બનાવે છે, અભ્યાસક્રમની રચના કરે છે, કાર્યક્રમો, પરિસંવાદો, શિબિરો યોજે છે અને એની પરમિશન આપે છે અને શિક્ષણની સુવિધા એટલે કે એની ગુણવત્તા સુધે એટલી માટે માર્ગદર્શન પણ આપે છે. તો આ હતા NCTE ના કાર્યો. યુનાઇટેડ કિંગડમ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સમિતિ પાસેથી મળ્યો હતો. 1956માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ
સંસદે મંજૂર કર્યો અને નોટિફિકેશન ઇસ્યુ કરતા 1956થી યુજીસીને બંધારણીય સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. તો મિત્રો સૌપ્રથમ આ ભારતમાં જે યુજીસી જે સંસ્થા છે એ સૌપ્રથમ ખ્યાલ ક્યાંથી આવ્યો તો ભાઈ, જે યુનાઇટેડ કિંગડમ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઉપરથી નિર્ણય વિચાર્યો અને ત્યારથી 1956માં આ એક સંસ્થા અને સંસદે કાયદો પસાર કર્યો અને અંતે કાયદો પસાર થઈ ગયો અને બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું. હાલનું જે આનું મેઇન વડું મથક છે દિલ્હીમાં જ આવેલું છે. યુજીસીના 6 ક્ષેત્રીય કેન્દ્રો આવેલા છે. ક્યાં? પુણે, હૈદરાબાદ, કોલકાતા, ગુવાહાટી, ભોપાલ અને બેંગ્લોર. તો આ 6 એવા કેન્દ્રો છે કે જેમાં યુજીસીના અલગ અલગ કેન્દ્રો આવેલા છે. અને યુજીસી છે એ એકમાત્ર એવી સંસ્થાન છે કે અનુદાન આપતી સંસ્થા છે. અનુદાન એટલે પૈસા આપનારી સંસ્થા છે, જેની 2 મુખ્ય જવાબદારી છે. સૌથી પહેલી ગ્રાન્ટની ફાળવણી અને તેનું સંકલન, એટલે કે ગ્રાન્ટ આવે તો કેમ ફાળવણી કરવી, તો એનું આખું જે મેનેજમેન્ટ છે એ કોણ કરતું હોય છે? યુજીસી સંસ્થા કરતી હોય છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના ધોરણો નિર્ધારિત કરવા અને જાળવી રાખવાનું પણ કામ કોણ કરતું હોય છે? યુજીસી સંસ્થાઓ. તો મિત્રો હવે આપણે સમજવું પડે ને કે યુજીસીના કાર્યો ક્યાં ક્યાં છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે યુજીસીના કાર્યો. સૌથી પહેલું કહીએ કે શિક્ષણનો પ્રચાર વધુમાં વધુ કરવો, યુનિવર્સિટી કક્ષાએ અધ્યાપન, સંશોધન અને પરીક્ષાના ધોરણો નક્કી કરી એને જાળવી રાખવા, શિક્ષણના લઘુત્તમ ધોરણો નિર્ધારિત કરવા. જેમ કે આપણે કહીએ છીએ કે કોઈ પણ તમારે એક્ઝામ આપવી હોય તો આપણે મિનિમમ ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ. કેમ? એના શું છે? એના લઘુત્તમ ધોરણો છે, એનું મિનિમમ એની ક્વોલિફિકેશન કહેવાય. એટલા માટે એ કોણ નક્કી કરતું હોય? યુજીસી ગાઈડલાઈન નક્કી કરતી હોય. પછી કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ થયેલા વિકાસનું મોનિટરિંગ કરે છે અને રાજ્ય અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી અને સેવા આપતી સંસ્થા એટલે કોણ? યુજીસી સંસ્થા. અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સલાહ આપતી સંસ્થા પણ એટલે કઈ છે? યુજીસી સંસ્થા. અલ્ટિમેટલી મિત્રો યુજીસી એક એવી સંસ્થા છે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં જેટલી જે યુનિવર્સિટી આવેલી હોય, કોલેજો આવેલી હોય તો એને જે ગાઈડન્સ આપે છે અને સલાહ આપનારું કામ અને પ્રોબ્લેમ હોય તેનું નિરાકરણ પણ લાવનારી સંસ્થા એટલે યુજીસી છે. મિત્રો અહીંયા સુધી આપણે સમજ્યું કે કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ છે. તો હવે આપણા રાજ્ય સરકારમાં કેમ બાકી રહી જાય? તો સૌથી પહેલાં આપણે સમજીએ રાજ્ય સરકારમાં અલગ અલગ સંસ્થાઓની ભૂમિકા વિશે. મિત્રો સૌથી પહેલાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી. મિત્રો એમાં કયા કયા કાર્યક્રમો છે? તો મિત્રો આમાં અલગ અલગ જે સૌપ્રથમ આ જે કચેરી છે, સૌપ્રથમ આપણે કહું તો જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પછી પ્રાથમિક શિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ અને નિર્દેશન વહીવટ, કે જેમાં આમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી છે એમાં એટલા કાર્યક્રમો થતા હોય છે. તો ખાલી ઉપરથી જોઈ લેજો કે આમાં કયા કયા કાર્યક્રમો થયેલા હોય છે. આપણી માટે એટલું તો અગત્યનું નથી, એક્ઝામમાં બહુ ઓછું પૂછાય છે. ખાલી એક વખત જોઈ લેજો કે શું શું વસ્તુ છે, બીજું કંઈ વધારે કંઈ એમાં સમજવું જેવું છે નહીં. આગળ સમજીએ મિત્રો. યસ, આપણી માટે મોસ્ટ આઈએમપી અહીંથી ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કે જેની સ્થાપના 1969 ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. આ મંડળ એવું છે કે ધોરણ 1 થી 12ના ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરે છે. આ મંડળ દ્વારા હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દુ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે. મંડળનું મુખ્ય લક્ષ્ય એ જ છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું પાઠ્યપુસ્તકનું પ્રકાશન કરે અને વિદ્યાર્થી મિત્રોને એટલે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને વાજબી કિંમતે પુસ્તક મળી રહે. એટલા જ માટે મિત્રો આ અલગ અલગ આમાં સમિતિ બનાવવામાં આવી છે. ટોટલ 6 સમિતિ બને એટલે આ પાઠ્યપુસ્તક આપણું બને. સામાન્ય સભા, નિયામક સભા, કાર્યવાહક સમિતિ, શૈક્ષણિક સમિતિ, સંશોધન સમિતિ અને ઉત્પાદન સમિતિ. તો મિત્રો અહીંથી એક્ઝામમાં પૂછાય કે ગુજરાત રાજ્ય સરકારનું જે પાઠ્યપુસ્તક મંડળ છે એમાં કઈ કઈ સમિતિઓનો સમાવેશ થાય છે? તો 6 સમિતિ સમાવેશ કરવામાં આવે છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. પછી એ શું કરે? દરેક જિલ્લાના વિતરક સાથે વાત કરે અને પછી પાઠ્યપુસ્તકના છૂટક વેચાણની મંજૂરી આપે અને વિક્રેતાઓને પછી છોડી દેવામાં આવે છે. અને પાઠ્યપુસ્તક મંડળ પાઠ્યપુસ્તકોનું પ્રકાશ કાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠ્યપુસ્તકોની ગુણવત્તા સતત ને સતત સુધરતી રહે તે માટે એમાં સંશોધન કરે છે અને પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો પણ આમાં ભાગ લે છે.
એટલા માટે મિત્રો જુઓ, તમે પહેલાં તમે જુઓ, તમે ભણતા હતા 7મું ધોરણ અને અત્યારનું 7મા ધોરણનું તમે ગણિત જુઓ, કેટલો ડિફરન્સ છે ને મિત્રો. સામાજિક વિજ્ઞાન તમે જોઈ લો, 11-12 સાયન્સ જોઈ લો મિત્રો, 10માની બુક્સ જોઈ લો, આપણે 10મું ભણ્યું અને આમાં જે તમે બુક્સ આવી કેટલી ડિફરન્સ છે. કારણ કે ધીમે ધીમે ગુણવત્તા સુધારે અને નવું સંશોધન આવતું જાય છે, એમ બાળકોને પણ અપડેશન આપવું પડે, એટલા માટે આ સંસ્થા કાર્યરત કરતી હોય છે. આ મંડળમાં નવા ક્ષેત્રોની કામગીરી અંતર્ગત 1999માંથી ધોરણ 11-12ના બુનિયાદી વિષયોના 26 પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરી મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયો પણ આમાં અભિભૂત કરવામાં આવ્યા છે. તો મિત્રો હવે સમજીએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ શું છે. SEB કે જેનું આપણે નામ કહીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ, ઇંગ્લિશમાં કહીશું સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, કે જેની સ્થાપના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિવિધ પરીક્ષાઓના વહીવટી માટે નવેમ્બર 1966માં કરવામાં આવી હતી. તો આપણી માટે ખાલી એટલું યાદ રાખવાનું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડની સ્થાપના ક્યારે કરી હતી ભાઈ? નવેમ્બર 1966માં. કમ્પ્લીટ. હવે આમાં જે આ બોર્ડ એવું છે કે જેના અધ્યક્ષ તરીકે શિક્ષણ મંત્રીનો અગત્યનો ફાળો છે. અને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે મને કમેન્ટ બોક્સમાં તમારે લખીને આપવાનું છે. ઓલરેડી મેં એકવાર તો કહી દીધું છે, પણ મને ખ્યાલ આવે કે તમે મારો વિડીયો જોવો છો કે નહીં. રાજ્યની શૈક્ષણિક સમિતિના બંને સમિતિના સભ્ય સચિવ તરીકેની ભૂમિકા ભજવે છે. અને આ બોર્ડ એવું છે કે જેમાં 13 સભ્યો ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. અને આમાં ઉદ્દેશ્ય શું છે કે ભાઈ આમાં આનો ઉદ્દેશ્ય એ જ છે કે એમાં અલગ અલગ જે આખા રાજ્યમાં એક્ઝામ લેવાનું કંડક્ટ કરવાનું કામ SEB સંસ્થા કરતી હોય છે. જે આપણી પર જે DLED સેકન્ડ યરની એક્ઝામ એ પણ કોણ લે છે? SEB જ લે છે. જેમાં પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી માટે પૂર્વ તાલીમ, જો મેં કીધું એ પ્રમાણે પ્રાથમિક શાળાના શિક્ષકો એટલે કે DLEDની પરીક્ષા, પછી ઇન્ટિગ્રેટેડ ડ્રોઈંગની એક્ઝામ, ગૃહ વિજ્ઞાન, બેન્કિંગ, હિસાબ પદ્ધતિમાં એક્ઝામ, પછી CPED, DPED જેવનો અભ્યાસક્રમ, બુનિયાદી શિક્ષણમાં ડિપ્લોમા, પછી ખાતાકીય જે પરીક્ષા આવતી હોય એ, પછી ઉચ્ચ કલાની પરીક્ષા, પછી આપણે કહીશું કે અલગ RMC છે, REMC રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા, શિષ્યવૃત્તિ આપવી હોય એની પરીક્ષા, પછી ટેટ, HSTAT એની પણ એટલે કે પ્રથમા, મધ્યમા, શાસ્ત્રી અને આચાર્ય જેવી સંસ્કૃત પાઠશાળાની પરીક્ષાઓ પણ આ યોજે છે. ઇન શોર્ટ કે આપણા ગુજરાત રાજ્યમાં જેટલી એક્ઝામ લેવાતી હોય છે એ કોણ કન્ડક્ટ કરતું હોય છે? એ SEB સ્ટેટ એજ્યુકેશન બોર્ડ કન્ડક્ટ કરતી હોય છે. આગળ સમજીએ. પછી બધી એક્ઝામ લેવાય, પછી એનું કોમ્પ્યુટરાઇઝેશન થાય અને પછી એના રિઝલ્ટ બને, એ બધાનું પછી ઉત્તરવાયનું બાર કોડિંગ કરવું, એ બધું કામ કોણ કરતું હોય છે? SEB સ્ટેટ એજ્યુકેશન બોર્ડનું કાર્ય હોય છે. હવે મિત્રો આપણે સમજીએ કે GIET સંસ્થા શું છે, કે જે છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, ગુજરાતીમાં કહીશું ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, કે જેની સ્થાપના 1984માં કરવામાં આવી. અને કયા પ્રોજેક્ટ હેઠળ? INSET. ક્યાં મિત્રો? INSET. તો મિત્રો તમે INSETનું ફૂલ ફોર્મ તમે મને કમેન્ટ બોક્સમાં કહેજો. INSETનું ફૂલ ફોર્મ શું થાય? જે વિદ્યા દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પહેલાં SIET તરીકે ઓળખાતી પરંતુ પછી જે INSET તરીકે ઓળખવામાં આવી, કે જેમાં મિત્રો રેડિયો અને ટેલિવિઝન દ્વારા શિક્ષણના કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસાર કરવાનું કામ GIET સંસ્થા કરતી હોય છે. કે જેનું અગત્યનું એના હેતુઓ એ જ હોય છે કે જે શિક્ષણ છે એના શિક્ષણના સાર્વત્રિક અને સહાયભૂત એવા કાર્યક્રમો યોજવા અને રેડિયો અને ટેલિવિઝન મારફતે શિક્ષકોને તાલીમ આપવી અને શિક્ષણની ગુણવત્તા વિકસાવવી. મિત્રો હવે આપણે જોઈએ આ જે કાર્યક્રમો છે, ફ્રેન્ડ્સ, આ GIET કે જે પોતાની માલિકનો સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટુડિયો તથા ગ્રંથાલય છે, જેને અદ્યતન સાધનોથી સુસજ્જ કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એને બનાવેલ છે. અને તેમાં સ્ત્રી શિક્ષણ, પર્યાવરણની સાક્ષરતા, બોર્ડની પરીક્ષાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એવોર્ડ વહેંચણી અને સામાજિક પ્રશ્નો વગેરેનું કાર્યક્રમોનું નિર્માણ કરવામાં આવે છે. બાળકો માટે એનિમેશનનું ફિલ્મ બનાવવાનું કામ, પછી વન ખાતું, મહિલા સામક્ય જેવા સંગઠનો માટે કાર્યક્રમોનું કામ, બધી વસ્તુ આમાં કરવામાં આવે છે. પછી CIET નિર્મિત જે હિન્દી કાર્યક્રમો છે એનું પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરવું, ડબિંગ કરવું એ પણ આમાં GIET સંસ્થામાં કરવામાં આવે છે.
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે યુટ્યુબમાં અલગ અલગ જે ચેનલ ચાલે છે અને આપણે દૂરદર્શનમાં ઓકે દૂરદર્શનમાં અલગ જે ચેનલ આવે છે તેમાં કેમ બધું ઓનલાઈન ચાલે છે તો એ બધી વસ્તુ GIET જ પ્રસારિત કરતી હોય છે. પછી આ કાર્યક્રમોનું પ્રસારણ સંસ્થા શિક્ષકો માટે તેમાં 6 થી 14 વર્ષના વય જૂથના બાળકો માટે કરવામાં આવે છે. પછી બસ બીજું આમાં કંઈ ખાસ છે નહીં. ઓકે યસ મિત્રો, GCRT તમને ખ્યાલ જ છે કે GCRT નું ફૂલ ફોર્મ ખાલી એટલું યાદ રાખજો, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. હવે આપણે જોઈએ જિલ્લા કક્ષાએ. અત્યાર સુધી આપણે શું જોયું મિત્રો? રાષ્ટ્ર કક્ષાએ કઈ કઈ સંસ્થાઓ છે, રાજ્ય કક્ષાએ કઈ કઈ સંસ્થા છે, અને હવે આપણે સમજવાનું છે જિલ્લા કક્ષાએ કઈ કઈ સંસ્થા કામ કરતી હોય છે. અને માત્ર ને માત્ર એક છે કે જેનું નામ તમને પણ ખબર છે, ડાયટ. તો એનું ખાલી તમારે નામ જ યાદ રાખવાનું છે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટ્રેનિંગ. તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કે જે હવે તમે ફર્સ્ટ યરમાં કોર્સ નંબર 2માં તમે ડીપલી ભણી ગયા છો ડાયટ વિશે, તમારે આમાં સમજાવવાની જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ ચેપ્ટર 2A એનું આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું છે. જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય અને અમારી આ સિરીઝ કે જે PTC DLED ના સેકન્ડ યરના સ્ટુડન્ટ માટે અમે બનાવી છે એને મદદરૂપ થતી હોય તો વધુ તમારા વિદ્યાર્થી મિત્રોને, બધા લોકોને, ફ્રેન્ડ સર્કલને શેર કરો અને વિડીયોને વધુ પહોંચાડ્યો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ બોક્સમાં લખજો, તો હું જરૂરથી તમને આન્સર આપીશ એવો હું પ્રયાસ કરીશ. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.